તો સુરતના વરાછામાં અલ્પેશ કથિરિયા અને સુદામા ગ્રુપમાં બબાલ થઈ છે। ગત 5મી તારીખની બબાલનો વિડીયો સામે આવ્યો હતો। અલ્પેશ સહિતના યુવકો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો। પોલીસે કાર્યક્રમમાં યુવાનો પર દંડાવાળી કરી। ગણેશ મહોત્સવ સમયનો આ વિડીયો હતો। ઉચ્ચ અધિકારીઓએ બબાલ બાદ સમાધાન કરાવ્યું છે। તો અલ્પેશ સહિતના યુવકો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને આજે વિડીયો સામે આવ્યો હતો। અલ્પેશ કથિરિયા અને સુદામા ગ્રુપ વચ્ચે બબાલના દ્રશ્યો 5મી તારીખનો આ વિડીયો સામે આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી હતી। અલ્પેશ સહિતના યુવકો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો। ગણેશ મહોત્સવ સમયનો આ વિડીયો સામે આવ્યો છે અને તેમાં હવે સમાધાન કરાવવામાં આવ્યું છે। ઉચ્ચ અધિકારીઓ વચ્ચે પડ્યા હતા બબાલમાં અને તેમણે સમાધાન કરાવ્યું છે। તો વાયરલ વિડીયો મુદ્દે અલ્પેશ કથિરિયાનું મૌન। અલ્પેશ કથિરિયાએ જવાબ આપવાનું ટાળ્યું છે। અમારે સમાધાન થઈ ગયું છે, અલ્પેશ કથિરિયાનું આ કહેવું છે। હું આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા નહીં આપું। તો અલ્પેશ કથિરિયા વચ્ચે સમાધાન થઈ ગયું છે, જે બબાલનો વિડીયો સામે આવ્યો હતો અને ત્યાર પછી ઉચ્ચ અધિકારીઓ વચ્ચે પડ્યા હતા અને આ સમગ્ર મામલો થાળે પાડ્યો હતો અને ત્યાર પછી અલ્પેશ કે તેમણે મૌન સેવ્યું છે। वीडियो बाबत नो कॉमेंट। પણ અલ્પેશભાઈ 4 દિવસ બાદ વિડિયો વાયરલ થવાનું શું કારણ હોઈ શકે? કોણે કર્યો કેમ ખબર પડે? શું થયું હતું તે દિવસે? નહીં, અત્યારે બાબત પતી ગઈ છે અને એમાં બધે બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું છે, એટલે આ બાબતે કોઈ કોમેન્ટ નહીં થશે। પોલીસે લાઠીચાર્જ કર્યો છે તમારી ઉપર? તો જે હશે વિડીયોમાં દેખાશે। અલ્પેશભાઈ પરંતુ જે તે સમયે શું ઘટના બની હતી આપને કોઈ કોમેન્ટ નો કોમેન્ટ। પોલીસને પૂછી લો। પોલીસ અલ્પેશભાઈ ખાસ કરીને શું ઘટના બની હતી ખાલી ઘટના જાણવી છે। નો કોમેન્ટ ચેતનભાઈ, નો કોમેન્ટ। અમુક બાબત એવી હોય છે કે બાબતે બોલવાનું નથી હોતું, નો કોમેન્ટ। 4 દિવસ પછી આ વિડિયો વાયરલ થવાનું એ તો હું થોડો કહી શકું કોની પાસે વિડીયો છે કઈ નથી। તો જેની પાસે વિડીયો હોય જ કહી શકે ક્યાંથી આવ્યો, શું આવ્યો। આમાં એવું નથી લાગતું સામેવાળાનું કાવતરું હોઈ શકે? કારણ કે જે તે સમયે સમાધાન થયું છે અત્યારે નો કોમેન્ટ એટલે નો કોમેન્ટ। પછી આપ ગમે એટલા સવાલ કરશો, નો કોમેન્ટ। બધા માટે જ મેસેજ। તમે પર્સનલ પૂછશો તોય નો કોમેન્ટ। સમાધાન સામેવાળાએ 4 દિવસ બાદ આ વિડીયો વાયરલ કર્યો છે ને એવું કહેવામાં આવે છે। ચેતનભાઈ, નો કોમેન્ટ એટલે નો જ કોમેન્ટ। સમગ્ર ઘટના જે સામે આવી હતી બબાલના દ્રશ્યોને, ત્યાર પછી આ સમગ્ર મામલો થાળે પડ્યો છે। ત્યારે અલ્પેશ કથિરિયા મુદ્દે કોઈ પ્રતિક્રિયા નથી આપતા સીધા જઈશું। ચેતન અમારી સાથે જોડાઈ ગયા છે। ચેતન, જે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો ને ત્યાર પછી ઉચ્ચ અધિકારીઓ તેમાં સામેલ થયા હતા અને તેમણે આ સમગ્ર મામલો થાળે પાડ્યો છે, પરંતુ અલ્પેશ કથિરિયા કંઈ કહેવા નથી માંગતા વિડીયોને લઈને। આ બાબતે કોઈ પ્રકારની પ્રતિક્રિયા આપી શકાય એમ નથી અને આ પ્રકારે કોઈ બાબતની કોમેન્ટ્સ પણ નહીં કરી શકીએ। થેન્ક યુ। આ જે વિડીયો છે તેનું તથ્ય કેટલું? થેન્ક યુ। તથ્ય કેટલું છે? કારણ કે 4 આપ ચકાસી લો। થેન્ક યુ। 4 દિવસ બાદ વિડીયો વાયરલ થવાનું કારણ શું? નો કોમેન્ટ્સ। સમાધાનમાં કોણ કોણ હતું? અગ્રણીઓ, પાટીદાર? નો કોમેન્ટ્સ એટલે નો કોમેન્ટ્સ। ઘટના ક્યારની છે? કયા દિવસની છે? તમે ચેક કરો। અલ્પેશભાઈ, સમાધાન શા માટે કરવું પડ્યું? જી બિલકુલ, આપ જોઈ શકો છો અહીં અલ્પેશ કથિરિયા સાથે સમગ્ર જે ઘટના છે તે ઘટનાને લઈને વાતચીત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, પરંતુ સમગ્ર જે મામલો છે તેમાં અલ્પેશ કથિરિયા દ્વારા મૌન ધારણ કરવામાં આવ્યું છે। સમગ્ર જો ઘટનાની વાત કરીએ તો જે ઘટના છે તે ગણેશ ઉત્સવ દરમિયાનની છે, જ્યાં મોટા વરાછામાં સુદામાકાર રાજા નામના જે ગણેશ જે મૂર્તિ છે તેની સ્થાપના કરવામાં આવી હતી। જે તે સમય દરમિયાન પહેલા જ દિવસે અલ્પેશ કથિરિયા અને પાસની ટીમને ઇન્વિટેશન આપવામાં આવ્યું હતું અને અલ્પેશ અને તેમની ટીમ દ્વારા ભગવાન ગણેશની આરતી પણ ઉતારવામાં આવી હતી। જો કે ત્યારબાદ બીજા કે ત્રીજા દિવસે અલ્પેશ કથિરિયા અને પાસની ટીમને ફરીથી આમંત્રણ આપવામાં આવ્યું હતું, જો કે તેમને સ્ટેજ પર ચડવા દેવામાં આવ્યા ન હતા, જેને કારણે બંને જે ગ્રુપ વચ્ચે બોલાચાલી થઈ હતી। ખાસ કરીને રોનક પટેલ અને વિપુલ દેસાઈ જે છે તેમના વચ્ચે રકઝક પણ ચાલી હતી અને ત્યારબાદ રાત્રિના સમયે અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા તેમજ પાસના જે નેતાઓ છે તે આ ગણેશ પંડાલ ઉપર પહોંચ્યા હતા। જે તે સમયે બંને
ગ્રુપ વચ્ચે બોલાચાલી થઈ હતી અને આખરે જે બોલાચાલી છે તે મારામારી સુધી પહોંચી હતી. પોલીસ ત્યાં જ હાજર હતી, પરંતુ ઉત્તરાયણ પોલીસ મૃત ની જેમ ત્યાં જે સમગ્ર જે ઘટના છે તે જોઈ રહ્યા હતા. સમગ્ર જે મામલો છે તેમાં ઠાળે પાડવાના બદલે તેમના દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા સહિતના 5ના જે આગેવાનો છે તેમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. સમગ્ર જો મામલો છે તે ત્યાં જ ઠાળે પાડવાનો હતો, પરંતુ પોલીસ દ્વારા લાઠીચાર્જ કરતા જે મામલો છે તે વધુ વિકરાળ બન્યો હતો. ત્યારબાદ જે મામલો છે તે ઉત્તરાયણ પોલીસ મથક ખાતે પહોંચ્યો હતો. સામે ફરિયાદની વાત પણ ચાલી રહી હતી. જે રીતે આ સમગ્ર ઘટનાની જાણ પાટીદાર આગેવાનોને થઈ હતી, ત્યારબાદ મુકેશ હિંમત છે, જીવરાજ ધારુકાવાલા છે, દિનેશ નાવડિયા સહિતના તમામ જે પાટીદાર આગેવાનો છે તે ઉત્તરાયણ પોલીસ મથક ખાતે પહોંચ્યા હતા અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. શરૂઆતના સમયે અલ્પેશ અને સામે રોનક બંને સામે ફરિયાદ નોંધાવવાના હતા, પરંતુ પાટીદાર અગ્રણીઓની બિલકુલ ચેતન, આપની પાસે આવીશું, પરંતુ લગધીરસિંહ ઝાલા, ડીસીપી ઝોન 5 અમારી સાથે જોડાઈ ગયા છે. આપનું સ્વાગત છે ઝી 24 કલાકમાં. થેન્ક યુ. જી, આપને મારો અવાજ આવી રહ્યો છે? જી જી. આ સમગ્ર કેસ શું હતો આખો? અલ્પેશ કથિરિયાનો જે વિડીયો સામે આવ્યો હતો અને ત્યારબાદ લાઠીચાર્જની પણ વાત સામે આવી હતી. તારીખ 4 અને 5 ની રાત્રિ દરમિયાન સુદામા ટ્રસ્ટ આયોજિત ગણપતિની જે પંડાલ છે ત્યાં કેટલાક લોકો દ્વારા આંતરિક ઘર્ષણની સ્થિતિ સર્જાયેલ અને આ ઘર્ષણ નિવારવા માટે પોલીસ ઘટના સ્થળ પર આવી અને ઘટના સ્થળ પર ને કાબુમાં મેળવેલ. ત્યારબાદ બંને પક્ષો તરફથી જે કંઈ કાર્યવાહી કરવામાં આવે તેના માટે પોલીસે તૈયારી કરેલી અને ફરિયાદ એ લોકો દ્વારા આપવામાં આવી હતી. કાર્યવાહી પણ કરવામાં આવશે. તેમ છતાં પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી એસીપી સ્તરના અધિકારીને આ સમગ્ર બાબતની એક પ્રાથમિક તપાસ સોંપી દેવામાં આવેલ છે. બિલકુલ, અમારા સંવાદદાતા ચેતન પણ અમારી સાથે જોડાયેલા છે. ચેતન, આપ પણ સવાલ કરી શકો છો. ઝાલા સાહેબ, આટલી મોટી ઘટનામાં પોલીસે શા માટે અલ્પેશ અને તેના કાર્યકરો પર જ લાઠીચાર્જ કર્યો? એવું નથી. જે પણ ઘટનાને સમગ્ર પરિસ્થિતિને કાબુમાં લેવા માટે જે પણ બળપ્રયોગ જરૂરી હતો, સામાન્ય બળપ્રયોગ કરવામાં આવેલો છે અને તે બાબતની તપાસ પણ આપવામાં આવેલી છે. સાહેબ, ઝાલા સાહેબ, ફક્ત એક જ ગ્રુપ પ્રત્યે બળપ્રયોગ કરવામાં આવ્યો? સામે જે રોનક પટેલ અને વિપુલ દેસાઈ સામે શા માટે બળપ્રયોગ કરવામાં ના આવ્યો? એક જ ગ્રુપમાં શા માટે બળપ્રયોગ કરવામાં આવ્યો? એવું નથી. દરેક તમામ જે લોકો બહારથી આવેલા અને પરિસ્થિતિ વણસાવવા માટે પ્રયત્ન કરી રહેલા હતા તેવા લોકોને કંટ્રોલમાં કરવા માટે જ કાર્યવાહી કરવામાં આવેલી છે. તેમ છતાં આ બાબતની તપાસ એસીપી સ્તરના અધિકારીને સોંપવામાં આવેલી છે અને તેનો અહેવાલ આવેથી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બિલકુલ સર, આ બાબતે કોઈ ગુનો નોંધવામાં આવશે ખરો? તો આપ જુઓ, તેમણે જવાબ નથી આવ્યો અને આ સમગ્ર કેસમાં એવા પણ આક્ષેપો થઈ રહ્યા છે કે અલ્પેશ કથિરિયા અને તેમના સાથીઓ પર જે રીતે લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ અલ્પેશ કથિરિયાને આ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે મૌન ધારણ કર્યું હતું. કદાચ તેઓ આ વિવાદને વધુ વધારવા નહીં માંગતા હોય અને તેને લઈને તેઓ કંઈ પણ બોલવા માટે તૈયાર નહોતા.